તો વાત કરીએ વિગતવાર સમાચારમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં કઠવાડામાં સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો. કઠવાડામાં સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો હોવાનો ખુલાસો પોલીસે કર્યો છે. તો પહેલા અકસ્માત મોતની ફરિયાદ નોંધાઈ હતી, તો તેમના પરિવારની ફરિયાદ લઈ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે મૃતદેહ પર કોઈ ઈજા નથી જોવા મળી. વિશેરા લેવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું છે હજુ સુધી આપઘાત કે હત્યાના કોઈ જ પુરાવા નથી મળ્યા. સીસીટીવી ફૂટેજમાં એકલો દેખાય છે ચિરાગ. આત્મહત્યા કરી છે તેવું લાગે છે, પોલીસે જણાવ્યું છે. તો સીસીટીવી પોલીસને જે મળી આવ્યા છે 5 થી 6:30 વાગ્યાની વચ્ચે તેનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે. 4:25 પાણીની બોટલ ખરીદી હતી. 3 મિત્રોને પૈસા આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. તો ફેસબુક અને ટ્વિટર તથા મિત્રોના વોટ્સએપમાં તપાસ કરી છે. એફએસએલના રિપોર્ટ બાદ સત્ય સામે આવશે. ચિરાગે એમપીના વિકાસના આરટીઆઈ કરી છે. છેલ્લા 3 માસ દરમિયાન સુધી વાતચીત કરી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. અમારી પાસે ટોટલ 7 સીસીટીવી ફૂટેજ છે કે જેની અંદરથી અમે આખો એક રૂટ બનાવેલો છે કે ઘરેથી નીકળે છે, રસપાન પાર્લર જે છે એ રસપાન પાર્લરે જાય છે, ત્યાં જઈને એ રેડ બુલ પીવે છે, સાથે એક મસાલો લે છે કે જે મીઠો મસાલો છે. એ મીઠો મસાલો લઈને રોંગ ડાયરેક્શનમાં આવીને ટેબલી હનુમાન સુધી પહોંચે છે. આ ટેબલી હનુમાન સુધી પહોંચે છે એના 7 સીસીટીવી ફૂટેજમાંથી એ ક્લિયર થાય છે કે તે ત્યાં એકલો પહોંચેલો છે. એના પછી જે છે આઈ વિટનેસ મળી આવે છે. એ મંદિરના જે મહંત સ્વામી છે એ વિટનેસ કરાવે છે કે એને અહીંયા બેઠેલો એકલો જોયેલો છે, ત્યાં સુધી એ એકલો બેઠેલો છે. આ સિવાય એને 10 રૂપિયાની પાણીની બોટલ ખરીદેલી છે. એની પુષ્ટિ પણ ત્યાં એક રહેલો પાનનો ગલ્લો છે એ વ્યક્તિ આપે છે કે એની પાસેથી 10 રૂપિયાની પાણીની બોટલ રહી છે. આ સમય જે છે તે 4:15 વાગ્યા સુધીનો છે. એના પછીનું જે મોબાઈલનું લોકેશન મળે છે એ છે 4:58 જે એના ભાઈ સાથે વાતચીત કરે છે, જે માત્ર 13 સેકન્ડની વાતચીત છે. જે એનો ભાઈ કહે છે કે મેં એને પૂછ્યું હતું કે આરટીજીએસ થી પેમેન્ટ કરવાનું છે તારે, એનો મને કોડ આપજો. આ માત્ર 13 સેકન્ડની વાતચીત છે. એના પછી જે એફએસએલનો જે રિપોર્ટ આવેલો છે એ એફએસએલના રિપોર્ટમાં એના પેટમાંથી રાઈસના દાણા મળેલા છે. એ રાઈસના દાણા મળેલા છે એ એટલે કે 3 થી 4 કલાક સુધીમાં જ એ જમ્યું. એના 3 થી 4 કલાકમાં જ એનું ડેથ થયું છે. એને આ ડેથનો સમય જે 5 થી 6:30 એટલા માટે રાખી શકાય એમ છે. એનું પીએમ કરાવવામાં આવ્યું છે. ડેડ બોડી જે આપણે મળી છે એમાં એક્સટર્નલ ઇન્જરી કોઈ નથી. પીએમ થયા પછી પણ એવું કોઈ આઈડેન્ટિફાઈડ નથી થયું કે એક્સટર્નલ ઇન્જરી એની હોય. એટલે પીએમ થયા પછી વિસેરા લેવામાં આવે છે કે કદાચ કંઈ ખવડાવી દીધું હોય એને, તો એના માટે વિસેરા મોકલવામાં આવે છે. વિસેરા આવવા પર બાકી છે. એના નખ પણ આપણે લેવામાં આવે છે કે કદાચ કોઈના સાથે કંઈ બનાવ બન્યો હોય તો એવું પ્રાથમિક દ્રષ્ટિએ તો કોઈ જોવામાં નથી આવ્યું કે કોઈના સાથે એને જબરજસ્તીના એવા કોઈ નિશાનો પણ આપણે મળી નથી આવ્યા. એટલે અત્યાર સુધી આ વસ્તુ એવું કંઈ ડિસાઇડ નથી થયું કે આ આત્મહત્યા છે કે મર્ડર છે. એટલે એના માટે અત્યારે પણ આપણે અલગ અલગ ટીમો આ બાબતમાં તપાસ કરી રહી છે. અમે હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરીને, બાતમીદારો રાખીને એ લાઇન પર પણ તપાસ ચાલુ છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ અત્યારે ઓલરેડી તપાસ ચાલુ છે. એના ઘરેથી આ ભાઈ તે દિવસે બપોરે નીકળે છે અને એનો રૂટ જે રૂટે નીકળે છે એ લાઇનમાં પણ અમારી તપાસ ચાલુ છે. દરેક જગ્યાએ બે જણા માણસો પણ મળી આવ્યા છે અને જોનાર, અને સીસીટીવી ફૂટેજમાં પણ એ શરૂઆતથી છેલ્લે સુધી એટલો જ છે. એટલે અત્યાર સુધી જે તપાસ થઈ છે એમાં આત્મહત્યા કરીએ એવું લાગે છે, પણ એવું અમે કહી ના શકીએ કેમ કે હજી અમારા એફએસએલ રિપોર્ટ બાકી છે અને બાકીની તપાસ પણ અમે ઓલરેડી કરી રહ્યા છીએ. એ બધું આવી જાય પછી ફાઇનલ આપણે કહી શકીએ. અમદાવાદમાં થયેલ પત્રકાર ચિરાગ પટેલના મોતના મામલે ચિરાગ પટેલના પરિવારજનો ગૃહ રાજ્યમંત્રીને મળ્યા હતા અને આ મામલાને ગંભીરતાથી લઈ તટસ્થ રીતે પોલીસે તપાસ કરવા માટે રજૂઆત કરી હતી. મહત્વનું છે કે નિકોલમાં રહેતા અને ગુજરાતી ન્યૂઝ ચેનલના કોપી એડિટર ચિરાગ પટેલનો મૃતદેહ કઠવાડા ટેબલી હનુમાન મંદિર નજીક કેનાલ પાસેથી ખુલ્લી જગ્યામાંથી સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. કોઈએ હત્યા કરી પુરાવાના નાશ કરવા માટે મૃતદેહ સળગાવી દીધો કે કોઈક કારણોસર આપઘાત કર્યો તે અંગે હજુ સુધી પોલીસ તપાસમાં કોઈ જ ખુલાસો નથી થયો. જોકે પોલીસના જણાવ્યા પ્રમાણે તેનું સ્પ્લેન્ડર બાઇક, પર્સ અને આઈ કાર્ડ 20 ફૂટ દૂર મળી આવ્યા હતા, પરંતુ તેનો મોબાઈલ મળ્યો નથી. છેલ્લે તેણે શુક્રવારે સાંજે તેના ભાઈને કોલ કર્યો હતો. આ ઉપરાંત તેણે ₹10,000 આસપાસનું
આરટીજીએસ કોઈને કરાવ્યું હતું, જ્યારે પીએમના પ્રાથમિક રિપોર્ટમાં સળગી જવાથી મોત થયાનું ખુલ્યું છે. તો જોવાનું એ રહેશે કે પોલીસ આ અંગે ગંભીરતાથી ક્યારે તપાસ કરશે અને ક્યારે તેના હત્યારાઓ સુધી પહોંચશે. પત્રકાર ચિરાગ પટેલની હત્યાને લઈ આખરે સવાલ હવે અનેક ઉઠી રહ્યા છે. 3 દિવસ થયા કેમ નથી મળતું પગેરું? આવા અનેક સવાલ પોલીસ તપાસ સામે પણ ઉઠી રહ્યા છે. શું તપાસમાં ડીસીપી અક્ષય રાજની ટીમ નિષ્ફળ નીવડી છે તેવું કહી શકાય? આવો પણ એક સવાલ અહીં ઉઠી રહ્યો છે. તો આરોપી સુધી પહોંચવામાં ક્રાઇમબ્રાન્ચની ટીમ પણ આખરે નિષ્ફળ રહી છે કે શું? પત્રકાર ચિરાગ પટેલના મોત મામલે અનેક સવાલ. શું હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? પોલીસ કેમ હજુ ભટકી રહી છે? એક બ્રધર તરીકે મારે એવું કહેવું કે આ જે કેસ જો ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે તો આમાં કંઈ પણ કડી બહાર આવે. અને છેલ્લા 3 દિવસથી પોલીસ આમાં ઘણું બધું કરી રહી છે, પણ અમને કોઈ રિપ્લાય આપતી જ નથી. કે અમે ખાલી એક જ આન્સર આપે છે કે અમે તપાસ કરી રહ્યા છીએ, અમે તપાસ કરી રહ્યા છીએ. પણ સાહેબ, મારું પોતાનું એવું કહેવું 3 દિવસ થઈ ગયા હોય તો આમાં કોઈ પણ તો ક્લ્યુ અને પોલીસને મળ્યો હોઈ શકે ને. મારી એક બ્રધરનું એવું વ્યક્તિત્વ હતું, મારા ભાઈનું ચિરાગનું, કે સર તમે એના એક દિવસ મળો તો એના ફેન થઈ જાવ એમ. અને એ આવા ગુનામાં ક્યારે પણ સંડોવાય નહીં એવી અમે ઘરવાળા દુઃખદ લાગણી અનુભવી રહ્યા છીએ. એમાં મારી માતા તો એના જોડે એટલી કનેક્ટેડ હતી ને, એ તો પોતે પાણી પણ અત્યારે પીધી નથી કે મારા બ્રધર જોડે આવું થયું. સાહેબને એવું કહેવું તો અમે તો કીધું સીબીઆઈને તપાસ કરાવો, પોલીસ તો એની રીતે તપાસ કરતી હશે કદાચ, પણ અમને જે ધ્યાન મળવો જોઈએ તાત્કાલિક તો 3 દિવસ થયા. મધર તો બિચારા પાણી પણ લેતા નથી. એક આઘાત એટલો લાગ્યો છે સાહેબ. અને અમારા ગામ દેણપ ગામ છે, ગામમાં આ ભાઈનું કુટુંબ એવું છે સર કે કોઈ જાતનો એ વખાણો નહીં, કોઈ જાતનો ઝઘડા નહીં. ગામ આખું સ્થાપ્ત છે કે આ કુટુંબને આવું બન્યું કેમ. આશા રાખીએ માનનીય ગૃહમંત્રી સાહેબ અમને કોઈ પણ રીતે ઊંડા જઈને આ કેસનો ન્યાય આપે. 3 દિવસ પહેલા ખાનગી ચેનલના પત્રકાર ચિરાગ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. 3 દિવસ થયા બાદ પણ અત્યાર સુધી પોલીસને આરોપીઓની કોઈ પણ કડી નથી મળી. 3 દિવસ બાદ પણ આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આરોપીઓ ન પકડાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે હવે સોશિયલ મીડિયામાં ચિરાગને ન્યાય મળે તે માટે અભિયાન શરૂ થયું છે. સોશિયલ મીડિયામાં જસ્ટિસ ફોર ચિરાગ જાગો અમદાવાદ જાગોના પોસ્ટર પણ લાગ્યા છે. તો રાજ્યમાં પત્રકારો પણ સુરક્ષિત ન હોવાના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે. અમદાવાદના નિકોલમાં પત્રકારની હત્યાને લઈ કોંગ્રેસના નેતાઓએ સરકાર અને કાયદો વ્યવસ્થા પર આખરે સવાલ ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયા પર પત્રકારની હત્યાના વિરોધમાં કેમ્પેન ચાલતા સરકાર અને વિપક્ષ હરકતમાં આવ્યા. રાજીવ સાતવ બાદ અમિત ચાવડાએ પણ આ મામલે ટ્વીટ કર્યું. અમિત ચાવડાએ અમદાવાદ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. પત્રકાર ચિરાગ પટેલની શંકાસ્પદ હત્યાને લઈ સવાલ ઉઠાવ્યા છે. જાંબાજ યુવા અને નીડર પત્રકારના મોતના સમાચારથી દુઃખી થયેલા હોવાની ચાવડાએ લાગણી પણ વ્યક્ત કરી. ચિરાગ પટેલની હત્યા મામલે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ નિવેદન આપ્યું અને જણાવ્યું કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં કોઈ કચાશ ન રાખવા સૂચના આપવામાં આવી છે. ચિરાગ પટેલના પરિવારજનોને ન્યાય માટે સરકાર કટિબદ્ધ છે અને પોલીસ તંત્રને પણ કડક સૂચના આપી દેવાઈ છે. યુવા પત્રકાર ચિરાગ પટેલના અપમૃત્યુ અંગે ભારતીય જનતા પાર્ટી સંવેદના વ્યક્ત કરીને દુઃખ વ્યક્ત કરે છે. તેમના પરિવારની અને પત્રકાર જગતની લાગણી સાથે ભાજપની લાગણી પણ સમાયેલી છે. એમના પરિવારને પણ ન્યાય મળશે એ માટે સરકાર કટિબદ્ધ છે. સમગ્ર ઘટનાની તપાસ ચાલુ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ પોલીસ તંત્રને કડક સૂચના આપી છે. ભાજપ વતી પ્રવક્તા તરીકે અને પાર્ટીના પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણીએ પણ સંવેદના વ્યક્ત કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.
આ ઘટનાના મૂળ સુધી પહોંચવામાં આવશે અને જે પણ દોષિત હશે એની સામે આ સરકાર કડકમાં કડક કાર્યવાહી કરશે. સમાચારમાં આગળ વાત કરીએ. લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં ભાજપ પાર્લામેન્ટરી બેઠક પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે ગુજરાત પાર્લામેન્ટરી બેઠક બાદ હાઈકમાન્ડને રિપોર્ટ સોંપવામાં આવ્યો, જેને લઈ હવે થોડીવારમાં દિલ્હી ખાતે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાશે, જેમાં લોકસભાની ચૂંટણીની બેઠકોના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવશે. સાથે સાથે ગુજરાતની 26 બેઠકો પરના દાવેદારોને લઈ પણ ચર્ચા કરાશે. મળતી માહિતી મુજબ બેઠક બાદ ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર થવાની શક્યતા સેવાઈ રહી છે. ગુજરાત કોંગ્રેસ લોકસભાની ચૂંટણી માટે આજે બીજી યાદી જાહેર કરે તેવી શક્યતા છે, જેમાં આજે 7 થી 8 નામ જાહેર કરી શકે છે, જેમાં સૌરાષ્ટ્રની પોરબંદર અને સુરેન્દ્રનગર બેઠક પર ઉમેદવારનું નામ જાહેર થઈ શકે છે, તો ગાંધીનગર, પાટણ અને બારડોલી, વલસાડના ઉમેદવાર જાહેર થાય તેવી પણ શક્યતા છે, જેમાં પોરબંદરથી લલિત વસવાયા, સુરેન્દ્રનગરથી સોમાભાઈ પટેલ, ગાંધીનગરમાં CJ ચાવડા, બારડોલીથી તુષાર ચૌધરી, વલસાડથી જીતુ ચૌધરી, જ્યારે પાટણથી જગદીશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી શકે છે. આ તમામ નેતાઓને ટિકિટ આપવાનું લગભગ નક્કી છે, જોકે ઔપચારિક જાહેરાત જ કરવાની બાકી છે. લીલાધર વાઘેલાની ચૂંટણી લડવા મુદ્દે પુત્ર દિલીપ વાઘેલાએ નિવેદન આપ્યું અને જણાવ્યું કે બનાસકાંઠા લોકસભા પરથી અમારી ચૂંટણી લડવાની તૈયારી છે અને સમાજની માંગણી છે કે લીલાધરભાઈ બનાસકાંઠાથી મેદાન આવે. જો કે પ્રદેશ પાર્લામેન્ટરીમાં ભલે નામ ન હોય પણ કેન્દ્રીય પાર્લામેન્ટરીમાં નામ હોવાની વાત કરી હતી. 2014માં હરિભાઈએ વચન આપ્યું હતું જો 2019માં લીલાધરની દાવેદારી હશે તો તેઓ ચૂંટણી નહીં લડે, લીલાધરભાઈને સમર્થન આપશે. જો કે હવે આ મામલે જોવાનું એ રહેશે કે આખરે કોના નામ પર સહમતિ બને છે અને કોનું નામ કપાય છે. અમે પક્ષ સાથે છીએ અને પક્ષ સાથે રહીશું, પણ અમને જે થોડો આગો અન્યાય થયો છે એને ન્યાયમાં ફેરવવા અમારા સમાજની, આટલા મોટા સમાજની લાગણી છે અને લાગણી સાથે ભારતીય જનતા પાર્ટી તો વિશ્વ સ્તરે પથરાયેલો પક્ષ છે. એ પક્ષને અમે પરિવાર સમજીને પરિવારની અંદર અમે એક રજૂઆત કરી છે. સીએમ નિવાસે મળેલી બેઠકને લઈ ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ હતી, જેમાં કોંગ્રેસ દ્વારા આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારે આ મામલે ક્લીન ચીટ આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ મામલે ગાંધીનગર SDM અને ડેપ્યુટી કમિશનરને તપાસ સોંપાઈ હતી, જેને લઈ ગાંધીનગર કલેક્ટરે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર પાસેથી વિગતો મેળવી હતી અને ત્યારબાદ ગાંધીનગર કલેક્ટરે આચારસંહિતાની જોગવાઈને ટાંકીને ચૂંટણી અધિકારીને રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં આચારસંહિતાનો ભંગ થતું ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી ત્યારથી જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, જેમાં રાજકીય પક્ષો દ્વારા રાજકીય મિલકતોનો ઉપયોગ કરી શકાતો નથી, પરંતુ ભાજપ દ્વારા આ આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં કોંગ્રેસે સીએમ નિવાસ ખાતે મળેલી બેઠકને લઈ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે. ભાવનગર લોકસભાના સાંસદ ભારતીબેન શિયાળ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે અને આ ફરિયાદ આચારસંહિતા ભંગને લઈ કરવામાં આવી. મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશ મેરે ફરિયાદ નોંધાવી છે, જેમાં સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા અખબારોમાં લોકપ્રસિદ્ધિની જાહેરાત કરવામાં આવી હોવાની વાતનો ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે લોકસભાની ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી ત્યારથી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, જેમાં રાજકીય પક્ષો દ્વારા કોઈપણ પ્રકારની સરકારી જાહેરાત કરી શકાતી નથી કે જે તે સાંસદ પણ પોતાની લોકપ્રસિદ્ધિની જાહેરાત નથી કરી શકતા. મહેસાણાના ઊંઝા ભાજપમાં ભડકો થયો. આશાબેન અને કેસી પટેલને ટિકિટની હિલચાલ સામે ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે. ઊંઝા ભાજપના 95 કાર્યકરોએ જિલ્લા ભાજપ પ્રમુખને આવેદન આપી રજૂઆત કરાઈ છે. સ્થાનિક મૂળ ભાજપના જ કાર્યકરને ટિકિટ આપો. લોકસભાની ચૂંટણીને લઈ હાર્દિક પટેલે તૈયારી શરૂ કરી દીધી છે, જેમાં હાર્દિકે જામનગરમાં બેઠકનો દોર શરૂ કર્યો છે. મળતી માહિતી મુજબ હાર્દિકે જામનગરમાં દરેક સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો સાથે બેઠક યોજી હતી. મહત્વનું છે કે લોકસભાની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસે જીતવા માટે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે કોંગ્રેસની અમદાવાદ ખાતે યોજાયેલ વર્કિંગ કમિટીની બેઠકમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયો હતો અને તેણે જામનગરથી લડવાની જાહેરાત કરી છે.
હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટમાં હાર્દિકે કરેલી અરજી મામલે હાઈકોર્ટમાં સુનાવણી મોકૂફ રહી છે. ત્યારે હવે આ મામલે હાર્દિક પટેલે ટ્વીટ કર્યું છે કે ગુજરાતમાં ભાજપ ડરેલી છે. મારા ચૂંટણી લડવાના મુદ્દા પર છેલ્લા 10 દિવસથી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સરકારી વકીલ તારીખ પર તારીખ લઈ રહ્યા છે. ત્યારબાદ તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપના નેતાઓ પર 5 વર્ષની સજા હોવા છતાં તેઓ ચૂંટણી લડી શકે છે અને મને ચૂંટણી લડતા અટકાવવા ભાજપ શક્ય એટલા પ્રયાસ કરી રહી છે. વધુ કેટલાક સમાચારો સાથે પરત ફરીશું. રોકાય એક બ્રેક. ધામ ટ્રસ્ટમાં ફરી એક વખત આંતરિક વિવાદ સપાટી પર આવી ગયો છે. પરેશ ગજેરા બાદ મહિલા સમિતિ પ્રમુખ શર્મિલાબેન બામણિયા સહિત કન્વીનરોએ રાજીનામા ધરી દીધા. ખોડલધામના કાર્યક્રમમાં નાના મોટા કામની જવાબદારી અને સંખ્યા એકત્ર કરવાની મુખ્ય જવાબદારી મહિલા સમિતિના માથે હોય છે. તેમ છતાં મહિલાઓની નોંધ ન લેવાતા મહિલા સમિતિના પ્રમુખ, રાજકોટ જિલ્લા કન્વીનર, વોર્ડ કન્વીનરો અને ઝોન કન્વીનરોએ રાજીનામા આપી દીધા છે. બીજી તરફ રાતોરાત માનીતા કન્વીનરોની જવાબદારી સોંપી દેવામાં આવી છે. ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અભૂતપૂર્વ સફળતા મળ્યાની સાથે પરેશ ગજેરાને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ પરેશ ગજેરા અને નરેશ પટેલ વચ્ચે નાની મોટી વાતોને લઈ અણબનાવ વધ્યા હતા, જે બાદ પરેશ ગજેરાએ રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે મહિલા સમિતિના મુખ્ય કાર્યકર્તાઓએ રાજીનામું આપી દીધું છે, જેથી ખોડલધામ સંસ્થાને ફટકો પડ્યો છે. ખોડલધામના મહિલા સમિતિના પૂર્વ પ્રમુખ શર્મિલાબેન બામણિયાએ પોતાના રાજીનામાને લઈ નિવેદન આપ્યું અને જણાવ્યું કે વૈચારિક મતભેદોને લઈ મેં રાજીનામું આપ્યું છે. તો આ સાથે હાર્દિક પટેલ અંગે તેઓએ જણાવ્યું, હું હાર્દિક પટેલને ઓળખતી જ નથી. આ ઉપરાંત પરેશ ગજેરા અને નરેશ પટેલ બંને ચૂંટણી લડશે તો સમર્થન આપવાની પણ વાત કરી છે. હું આજે કહું છું અને કાલે કહું છું કે હું મહિલાઓ માટે મરું ત્યાં સુધી હું કામ કરવાની છું. નંબર 2, દરેક મહિલા સામાજિક રીતે સંગઠિત થાય, એ કોઈ પણ સમાજની હોય. હું મહિલા માટે જ કામ કરવા માંગુ છું. દરેક મહિલા સંગઠિત થાય, દરેક મહિલા એના ઘરમાં આર્થિક ઉપાર્જન કરતી થાય અને દરેક મહિલા રાજકીય હેતુનો હિસ્સો બને. જે લોકો લીડરશીપના ગુણ ધરાવતા હોય અને જેને જે ફિલ્ડમાં લીડરશીપ ગમતી હોય ને એને કામ કરવું જ જોઈએ. અને એવા લોકોને સપોર્ટ કરવા માટે અમે કાયમ બેઠા છીએ. નરેશભાઈ આવે તોય સપોર્ટ કરી અને પરેશભાઈ આવે તોય સપોર્ટ. તો આ સાથે આજે ગુજરાતમાં રોકાઈશું વધુ એક બ્રેકમાં. આસટ ન્યૂઝ પર ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતનું નિવેદન, અમારી સાથે 21 ધારાસભ્યો, અમે ફ્લોર ટેસ્ટ પાસ કરી લેશું. અમારા ગઠબંધનના સાથી અમારી સાથે છે. 31 માર્ચે 500 જગ્યા પર અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા લોકો સાથે પ્રધાનમંત્રી મોદી કરશે વાત. હું પણ ચોકીદાર છું અભિયાન અંતર્ગત વિડીયો કોન્ફરન્સ દ્વારા કરશે વાત. હું પણ ચોકીદાર છું કેમ્પેનથી કેટલાક લોકોને આપત્તિ, જેનો પરિવાર બેલ પર છે, જેની પાસે છુપાવવા કંઈ જ નથી, તેવો વિરોધ કરી રહ્યા છે. તો પ્રિયંકા ગાંધી, રવિશંકર પ્રસાદે સાધ્યું નિશાન. કેટલાક લોકો કહી રહ્યા છે કે ચોકીદાર અમીરો પાસે હોય, દેશના રૂપિયાને લૂંટવાથી બચાવવા માટે ચોકીદારની જરૂર. હું પણ ચોકીદાર કેમ્પેન અંતર્ગત 500 જગ્યા પર ચર્ચા કરશે પીએમ મોદી. માયાવતી અને અખિલેશ યાદવે કર્યા પ્રહાર. માયાવતીએ કહ્યું કે શાહી જીવન જીવનારા પહેલા ચાયવાલા બન્યા અને હવે ચોકીદાર. દેશ ખરેખર બદલી રહ્યો છે. તો અખિલેશ યાદવે પણ પ્રહાર કરતા કર્યું ટ્વીટ. વિકાસ પૂછી રહ્યો છે કે અનાજની બોરીમાંથી ચોરી રોકવા માટે કોઈ ચોકીદાર છે? મંત્રાલયથી રાફેલની ફાઇલ ચોરી થવા પર જવાબદાર ચોકીદારને સજા મળી. પ્રિયંકા ગાંધીએ વિંધ્યાવાસીની મંદિરમાં કરી પૂજા. વિંધ્યાવાસીની મંદિરે દર્શને જતા લાગ્યા મોદીના નારા. તો ખ્વાજા જનાબ ઇસ્માઇલ ચિસ્તીની દરગાહ પર ચડાવી ચાદર. પ્રિયંકા ગાંધીએ ભાજપ પર સાધ્યું નિશાન. 5 વર્ષ કોઈ જ કામ થયું નથી. ખેડૂત, યુવાન અને આશા વર્કરો સહિત તમામ પરેશાન. 70 વર્ષોમાં શું કર્યું તે ચર્ચાની પણ એક્સપાયરી ડેટ છે. એચડી દેવગોડાના પ્રધાનમંત્રી મોદી પર પ્રહાર. મોદી મહાગઠબંધનની જે વાત કરવામાં આવી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનું આપત્તિજનક નિવેદન. જેડીયુ ઉપાધ્યક્ષ કિશોરને બતાવ્યા બિહાર ડકેત. તો તેલંગાણાના મુખ્યમંત્રી પર લગાવ્યો ક્રિમિનલ પોલિટિક્સ કરવાનો આરોપ.
ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહનું માયાવતી પર વિવાદિત નિવેદન। માયાવતીજી પોતે રોજ ફેશિયલ કરાવે છે તેવું અમારા નેતાને શું શોખીન કહેશે। આજે પણ વાળ રંગીન કરાવી પોતાને જવાન સાબિત કરે છે। ડીએમકે પોતાની પાર્ટીનું ઘોષણાપત્ર કર્યું જાહેર। લોકસભાની ચૂંટણી જીતશે તો રાજીવ ગાંધી હત્યાકાંડના આરોપીને છોડાવશે તો નોટબંધી પીડિતોના પરિવારને પણ આપશે વળતર। આરએલડીએ યુપીમાં જાહેર કર્યા 3 લોકસભા ઉમેદવારો। અજીતસિંહ મુઝફ્ફરનગર, જયંત ચૌધરી બાગપત અને નરેન્દ્રસિંહ મથુરાથી ચૂંટણી લડશે। એસપી બીએસપી સાથે આરએલડીએ ગઠબંધન કર્યું છે। ઉત્તર પ્રદેશની યોગી સરકારના 2 વર્ષ પૂર્ણ। લોકસભાની ચૂંટણી પહેલા યોગીએ ઉઠાવ્યો ફરીથી હિન્દુત્વનો મુદ્દો। પાછલી સરકારોમાં હિન્દુઓ પર થયો અત્યાચાર। તો યોગી આદિત્યનાથે પત્રકાર પરિષદ કરી એસપી બીએસપી પર કર્યા પ્રહાર। તેમણે પોતાની સરકાર અને પાછલી સરકારોના કાર્યોની તુલનાના આંકડા કર્યા જાહેર। કરતારપુર કોરિડોર પર જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીનું નિવેદન। આ સ્વાગત યોગ્ય પગલું છે, અમે આવું વધારે કોરિડોર